આપણા પડોશી દેશ પાકિસ્તાનના તાબા હેઠળના જમ્મુ કાશ્મીરમાં એક આંદોલન ચાલી રહ્યું છે। આંદોલનને દબાવવા માટે પાકિસ્તાનની આર્મી ખૂબ નીચલી કક્ષાએ પહોંચી ચૂકી છે। પાક આર્મીએ છેલ્લા 2 મહિનામાં 90થી વધારે નિર્દોષ લોકોનો જીવ લઈ લીધો છે। પીઓકેમાં પાક સરકાર દ્વારા ઇન્ટરનેટ બંધ કરીને ઇન્ફોર્મેશન સીઝ કરી દેવામાં પણ આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર। પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં છેલ્લા 2 મહિનાથી લોટ અને વીજળીની માંગણી માટે જે આંદોલન ચાલી રહ્યું છે તે હવે ખૂબ ઉગ્ર બની ચૂક્યું છે। મોંઘવારી વિરુદ્ધ શરૂ થયેલ વિરોધ પ્રદર્શન હવે એક મોટા રાજકીય આંદોલનમાં ફેરવાઈ ગયું છે। હાલની અસીમ મુનીરની સરકારની સામે આ આંદોલન સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યું છે। પીઓકેમાં જે જોઈન્ટ આવામી એક્શન કમિટી દ્વારા આંદોલન ચાલી રહ્યું છે તેને દબાવવા માટે પાકિસ્તાની આર્મીએ ભારે ફાયરિંગ કર્યું છે, જેમાં છેલ્લા 2 મહિનામાં 90 લોકોએ જીવ ગુમાવ્યા છે। સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ, પરંતુ કોઈ સમજૂતી નથી થઈ શકી અને હવે પાકિસ્તાન સરકારે આંદોલન વિરુદ્ધ કાર્યવાહી તેજ કરવાનો નિર્ણય લીધો છે। પાકિસ્તાનની સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સરકારે સંગઠનની લગભગ તમામ માંગણીઓ સ્વીકારી લીધી હતી, માત્ર બંધારણીય ફેરફારની માંગ સ્વીકારવામાં નથી આવી। પાકિસ્તાનની સરકાર હાલમાં જે લોકો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેને તોફાનીઓ દ્વારા થતું હોવાનો દાવો કરી રહી છે। પાકિસ્તાન સરકારનું માનવું છે કે પીઓકેની હાલની બંધારણીય વ્યવસ્થામાં ફેરફાર કરવાથી ભારત સાથેના કાશ્મીર વિવાદ પર તેની રાજદ્વારી સ્થિતિ એટલે કે ડિપ્લોમેટિક પોઝિશન નબળી પડી જશે। જો વિધાનસભાની 12 અનામત બેઠકો રદ કરવામાં આવશે તો પાકિસ્તાનના અન્ય ભાગોમાં રહેતા કાશ્મીરીઓ આ પ્રક્રિયામાંથી બહાર થઈ જશે। તો બીજી તરફ પીઓકેમાં જે આંદોલન ચાલી રહ્યું છે તેને વિદેશી મીડિયા દ્વારા કવર કરવામાં આવી રહ્યું છે। પાકિસ્તાનની સરકાર દ્વારા મીડિયા કવરેજને લઈને પણ હવે નવા પ્રતિબંધો અને સેન્સરશિપ લાગુ કરવામાં આવી છે। આ શરતો અંતર્ગત ઇસ્લામાબાદ, લાહોર અને કરાચીની બહાર કોઈપણ પ્રકારનું કવરેજ કરવા માટે સરકાર તરફથી એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડશે। પાકિસ્તાની સરકાર દ્વારા સેન્સરશિપ એટલે લગાડવામાં આવી છે કેમ કે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા અલ જઝીરા દ્વારા પીઓકેમાં થયેલા વિરોધ પ્રદર્શનને જે રીતે કવર કરવામાં આવ્યું તેનાથી પાકિસ્તાની મીડિયાની વિશ્વભરમાં ખૂબ મોટા પાયે બદનામી થઈ છે। હવે આપણે જાણીએ કે કઈ માંગો પર પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આંદોલન ભડક્યું છે। પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી જોઈન્ટ આવામી એક્શન કમિટીની માંગ છે કે પીઓકે વિધાનસભામાં કાશ્મીરી શરણાર્થીઓ માટેની અનામત 12 બેઠકો રદ કરવામાં આવે। સંગઠનનું કહેવું છે કે આ બેઠકોને કારણે ઇસ્લામાબાદની રાજકીય પાર્ટીઓ સ્થાનિક સરકારની રચનાને પ્રભાવિત કરે છે। તેમનો તર્ક છે કે વિધાનસભા પસંદ કરવાનો અધિકાર ફક્ત પીઓકેમાં રહેતા લોકો પાસે હોવો જોઈએ। પીઓકે વિધાનસભાની 53 બેઠકોમાંથી 45 પર સીધી ચૂંટણી થાય છે, જ્યારે 12 શરણાર્થી બેઠકો પર મતદાન 2 ઓગસ્ટે યોજાયું હતું। તો આ બેઠકોના લગભગ 6 લાખ મતદારો પાકિસ્તાનના અલગ અલગ શહેરોમાં રહે છે અને વિપક્ષનો આરોપ છે કે આ જ બેઠકો દ્વારા સત્તા પક્ષ ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરે છે। પીઓકેમાં ઊભું થયેલું આંદોલન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે પાકિસ્તાન પહેલેથી જ અનેક મોરચે સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યું છે। બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં સેના લાંબા સમયથી ઉગ્રવાદી સંગઠનો વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે, જેમાં તાજેતરના કેટલાક વર્ષોમાં હજારો સુરક્ષાકર્મીઓએ જીવ ગુમાવ્યા છે। આમ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરના નેતૃત્વમાં પાકિસ્તાનની જે અખંડિતતા છે, પાકિસ્તાનની એકતા છે, તેની પર જ હવે પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે અને આ જ કારણ છે કે પાકિસ્તાની આર્મી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જે આંદોલન ઊભું થયું છે તેને દબાવવા માટે તે હિંસક રીતે તે આગળ વધી રહી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।